હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, આજે આપણે ખોયા કાજુ પનીર બનાવવાના છે. અને આ રેસિપીની મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે આમાં જે ખોયા એટલે કે માવો જે છે એ પણ આપણે 10 જ મિનિટમાં ઘરે જ બનાવીશું. કારણ કે આપણે આવી જ્યારે કોઈ સબ્જી બનાવતા હોય ત્યારે આપણે માવો આપણને 100 કે 50 ગ્રામ બજારમાં લેવા જવાનું ફાવતું નથી. તો એ માવો પણ આપણે બનાવીશું, રોટી પણ આપણે બજાર સ્ટાઇલ બનાવીશું અને સબ્જી તો ખરી. તો આ રેસિપીમાં આપણે રોટી પણ શીખીશું, પંજાબી સબ્જી પણ શીખીશું ને સૌથી ઇમ્પોર્ટન્ટ આપણે માવો ઘરે બનાવતા શીખીશું. તો રેસિપી તમને થોડી લાંબી લાગશે પણ ફટાફટ બની જશે. તો હું મારી સ્ટાઇલમાં તમને આ પંજાબી સબ્જી, રોટી અને માવો બનાવીને બતાવું છું. તો ચલો આપણે રેસિપી સ્ટાર્ટ કરવા કિચનમાં જઈએ. ફ્રેન્ડ્સ, આપણે જે પંજાબી સબ્જી બનાવવા જઈ રહ્યા છે ને એના ગ્રેવીના મસાલા છે. હવે એમાં આપણે ડુંગળી ટામેટાને કૂક નથી કરવાના, એને આવી રીતે સમારી અને બોલમાં કાઢી લેવા. ડુંગળી, મરચાં અને ટામેટાં એને સમારીને આવી રીતે બોલમાં કાઢી અને તમારે એની પર ઉકળતું પાણી રેડી દેવાનું છે અને એને 10 મિનિટ ઢાંકી દેવાનું છે. એટલે તમારે કૂક કરવાનો પ્રોસેસ ઓછો થઈ જશે. બસ એને ઢાંકીને આમ 10 મિનિટ સાઈડ પર રાખો. હવે એ સિવાય આ કાજુ છે, કાજુ અને મગજતરીને સેમ એવી રીતે આપણે ગરમ પાણી અથવા તો દૂધમાં અડધો કલાક માટે એને પલાળી અને સાઈડ પર રાખવાના છે. હવે આપણે રોટી માટે પ્રિપરેશન કરીએ. તો આ અડધો કપ દૂધમાં મેં 1 ચમચી જેટલી યીસ્ટ નાખી અને 5 મિનિટ રહેવા દીધી. હવે આ 250 ગ્રામ જેટલો મેદો છે અને એ મેદામાં આપણે જે આ યીસ્ટવાળું દૂધ છે, જો યીસ્ટ 5 મિનિટમાં ફર્મેન્ટ થઈ ગઈ, હવે એનાથી આપણે લોટ બાંધવાનો છે. હવે લોટમાં બીજું કશું જ નથી નાખવાનું. મીઠું નાખી અને આ યીસ્ટવાળા દૂધથી તમારે એકદમ સોફ્ટ રોટલી જેવો લોટ બાંધવાનો છે. અને છેલ્લે તેલ મૂકી અને થોડો એને મસળી લેવાનો છે. પછી એ લોટને તમારે અડધો કલાક માટે રેસ્ટ ઉપર મૂકશો એટલે એ લોટ તમારો ડબલ થઈ જશે અને ત્યાર પછી આપણે એમાં રોટી બનાવીશું. ફ્રેન્ડ્સ, હવે આ લોટને રેસ્ટ ઉપર રાખીએ ને ત્યાં સુધી આપણે પનીરના પીસીસ કરી લઈએ. એટલે હવે આપણે સબ્જીનું પ્રિપરેશન કરીએ. તો આ 200 ગ્રામ પનીરને મેં આવી રીતે કટ કરી લીધા છે. હવે એને એક પેનમાં થોડું તેલ મૂકી અને આપણે આછા સહેજ તળી લઈશું. બહુ બ્રાઉન નથી કરવાનું. જો બહુ બ્રાઉન કરશો ને તો એ હાર્ડ થઈ જશે, તો તમારે એને પછી પાણીમાં સોક કરવા પડશે. એટલે આપણે એટલા બ્રાઉન નહીં કરીએ, જસ્ટ થોડું કોટ થઈ જાય અને માઇલ્ડ કલર આવે ને બસ એટલા જ આપણે તળવાના છે. એ તળીને કાઢી લેવાના અને ત્યાર પછી કાજુ પણ એવા થોડા તળી લેવાના છે અને એને પણ તમારે કાઢી અને સાઈડ ઉપર મૂકી દેવાના છે. ફ્રેન્ડ્સ, હવે આપણા કાજુ પણ તળાઈ ગયા. જો એને આપણે કાઢી લઈએ. હવે આપણે ગ્રેવી માટે જઈએ. તો આપણે જે આ શાકભાજી રાખ્યા હતા એને બહાર કાઢી લઈએ અને ટામેટાને સૌથી પહેલાં છોલી દઈએ અને ડુંગળી પણ કાઢી લઈશું. જો ટામેટા ઇઝીલી છોલાઈ જાય છે અને ડુંગળી પણ આપણી કૂક થઈ ગઈ છે, એની ગ્રેવી બનાવવાની છે. પણ એ ગ્રેવી બનાવતા પહેલાં આપણે મિક્સર જારમાં આદું અને લસણની પેસ્ટ કરીને કાઢી લઈશું ને પછી ટામેટા, ડુંગળી, મરચાંની આપણે ગ્રેવી બનાવી દઈશું. આદું અને લસણ ક્રશ થઈ ગયું છે. હવે આપણે આ ટામેટાં, ડુંગળી અને મરચાંની પેસ્ટ બનાવી દઈએ અને એની ગ્રેવી આપણે રેડી કરી દઈએ. ફ્રેન્ડ્સ, જુઓ ટામેટાં, ડુંગળી અને મરચાં પીસાઈ ગયા છે. હવે એને એક બોલમાં કાઢી લઈએ અને હવે આપણે જે કાજુ અને મગજતરીને જે પલાળીને રાખ્યા હતા એને પીસી લઈએ. તો એની પણ આપણે એકદમ વ્હાઈટ પેસ્ટ કરીને એને પણ આપણે બાઉલમાં કાઢી લેવાનું છે. બસ હવે આપણું પ્રિપરેશન બધું જ પૂરું થઈ ગયું છે. હવે ખાલી આપણે એસેમ્બલ કરવાનું છે અને સબ્જીને થોડી કૂક કરવાની છે. તો ચલો આપણે એ કરીએ. તો એના માટે જો આ લસણની પેસ્ટ થઈ ગઈ, ખડા મસાલા થઈ ગયા અને કાજુ અને મગજતરીની પેસ્ટ રેડી થઈ ગઈ અને આપણી આ ટોમેટોવાળી ગ્રેવી પણ રેડી થઈ ગઈ. તો હવે આપણે કુકિંગ પ્રોસેસ ચાલુ કરીએ. હવે ફ્રેન્ડ, સબ્જી માટે એક પેનમાં આપણે સૌથી પહેલાં 1 ટેબલ સ્પૂન જેટલું બટર અને 1 સ્પૂન જેટલું તેલ મૂકી અને એમાં જીરું નાખીશું. જીરું નાખ્યા પછી આપણે એમાં ખડા મસાલા ઉમેરવાના છે. એ ઉમેર્યા પછી આદું અને લસણની પેસ્ટ ઉમેરી અને 1 મિનિટ સુધી એને સોતે કરી લેવાનું. એટલે એની કચાશ જતી રહે. એ જતી રહે ને પછી એમાં તમારે કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેવાનું છે. એટલે એકદમ સબ્જીનો રેડ કલર થઈ જશે. અને પછી 5 સેકન્ડ પછી આપણે જે ટોમેટોની જે પેસ્ટ રેડી કરી હતી એ તમારે અંદર એડ કરી દેવાની છે અને બધું બરાબર હલાવી અને એને કૂક થવા દેવાનું છે.
હવે એમાં પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બરાબર હલાવી અને ઢાંકી અને એને 4 થી 5 મિનિટ થવા દઈશું. એટલે આપણી સબ્જી એકદમ કમ્પ્લીટ ગ્રેવી રેડી થઈ જશે. જો તેલ પણ છૂટું પડી ગયું છે. બસ હવે એ થઈ જાય ને પછી એમાં આપણે જે આ પેસ્ટ કરી હતી ને કાજુ અને મગજતરીની એ ઉમેરી દેવાની છે અને બધું જ બરાબર હલાવી લેવાનું. તમે આ ઉમેરશો ને એટલે થોડોક એનો કલર લાઇટ થઈ જશે પણ એકદમ પંજાબી સબ્જી જેવી એનો કલર આવી જશે. બસ હવે એને ઢાંકી અને થોડીક વાર 4 મિનિટ થવા દો. પછી આપણે બીજા મસાલા એડ કરીશું. તો એ મસાલા એડ કરવા માટે કિચન કિંગ મસાલો, મરચું, મેથીનો પાવડર, હળદર અને ધાણા જીરું છે. આ બધા જ મસાલા આપણે અંદર એડ કરી અને થોડુંક પાણી ઉમેરી અને એને 7 મિનિટ આ ગ્રેવીને આપણે થવા દેવાની છે. ફ્રેન્ડ્સ, આપણે ખોયા કાજુ પનીર બનાવી રહ્યા છે. તો ચલો માવો રેડી કરીએ. ફ્રેન્ડ્સ, ચલો તો માવો બનાવી દઈએ. આ ઇન્સ્ટન્ટ માવો છે, 10 મિનિટમાં રેડી થઈ જશે. તો એના માટે મેં 80 ગ્રામ મિલ્ક પાવડર લીધો છે અને એમાં 1 ટેબલસ્પૂન જેટલું મેં આ દેશી ઘી ઉમેરી અને એને બરોબર મોઈ લીધું છે. આવું મુઠ્ઠી પડતું થાય એટલે એમાં 3 ચમચી જેટલું તમારે હૂંફાળું દૂધ નાખી અને આપણે લોટ એકદમ સોફ્ટ લોટ બાંધી દેવાનો. બહુ દબાઈને નહીં, હલકા હાથે લોટ બાંધી અને તમારે એને એક ડબ્બીમાં આ રીતે ઠારી દેવાનો છે. એ ડબ્બીમાં ઠારી અને તમારે 10 મિનિટ ફ્રીજમાં રહેવા દેવાનો. તમારો માવો 10 જ મિનિટમાં એકદમ કમ્પ્લીટ બજાર જેવો રેડી થઈ જશે. જો હું તમને આ માવાને છીણીને પણ બતાવું. જો કેટલો કમ્પ્લીટ છીણાય છે. તમને જોઈને લાગે કે આ માવો આપણે ઘરે 10 જ મિનિટમાં બનાવ્યો છે. બસ આ જ માવાનો આપણે ઉપયોગ સબ્જીમાં કરીશું. જો એકદમ દાણેદાર ને સરસ. તમે ટેસ્ટ પણ કરી જોજો. એકદમ કમ્પ્લીટ બજાર જેવો માવો છે. હવે એને આ સબ્જીમાં આપણે ઉમેરી અને બરાબર હલાવી અને બસ એકદમ સ્લો ગેસ ઉપર એને 3 મિનિટ આપણે થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, આ ગ્રેવી હજુ ઠીક છે એટલે એમાં આપણે થોડુંક પાણી ઉમેરીશું. આ કાજુ બદામની પેસ્ટવાળા બોલનું પાણી છે એટલે વ્હાઈટ પાણી મેં ઉમેર્યું છે. બસ હવે એને 3 મિનિટ સિમર થવા દઈશું એટલે આપણી ગ્રેવી રેડી થઈ જશે. પછી એમાં આપણે કાજુ અને પનીર ઉમેરી દઈશું. ફ્રેન્ડ્સ, આ કાજુ અને પનીર ઉમેર્યા પછી હવે એને હું ઢુંગાર આપીશ. ઢુંગાર આપવું ટોટલી ઓપ્શનલ છે. ફ્રેન્ડ્સ, મને આ સ્મોકી ઇફેક્ટવાળી સબ્જી બહુ જ ગમે છે એટલે મેં એ રીતે બનાવી છે. જો તમને ના ગમે તો તમે આ સ્મોકી ઇફેક્ટ ના આપતા. બસ આ રીતે સ્મોકી ઇફેક્ટ આપીને એને તમારે ઢાંકી દેવાનું છે. 5 મિનિટ પછી એ થઈ જશે. હવે કોલસોને કાઢી લેવાનું છે. તમારી સબ્જી રેડી થઈ ગઈ છે. હવે આ સબ્જીને આપણે સાઈડ ઉપર મૂકી અને આપણે રોટી બનાવી જઈશું. હવે આપણે જોઈએ કે આપણો ડો ફર્મેન્ટ થઈ ગયો છે. તો એના માટે આપણે જે જો આપણો આ લોટ કેટલો સરસ ફર્મેન્ટ થઈ ગયો છે ને, એકદમ કમ્પ્લીટ સોફ્ટ છે અને તમે જુઓ જાળી કેટલી સરસ પડી છે. એનો મતલબ કે આપણી રોટલી એકદમ સોફ્ટ અને સરસ બનશે. બસ એને ફરી 1 મિનિટ તમારે થોડો મસળી લેવાનો છે અને પછી એમાંથી આપણે રોટી બનાવીશું. આપણે આ રોટી આજે નાન કે એવી રીતે નથી બનાવવાના, પરાઠા ટાઈપ બનાવવાના છે અને એકદમ સરસ. જો તમને બહાર જેવો ટેસ્ટ જોઈતો હોય ને તો તમે આ યીસ્ટવાળી રોટી બનાવશો ને તો કમ્પ્લીટ તમારો ટેસ્ટ એવો જ આવશે. હવે આપણે જેવી રીતે પરાઠા ફોલ્ડ કરીને બનાવીએ છીએ ને, બસ એવી જ રીતે તમારે આ પરાઠા ફોલ્ડ કરી અને એની રોટી બનાવી લેવાની છે અને ઘીમાં શેકી લેવાની છે. તો તમારી રોટી એકદમ કમ્પ્લીટ સરસ રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, આપણા પરાઠા રેડી થઈ ગયા છે. હવે આપણે સબ્જીને સર્વ કરીએ. તો સબ્જીને સર્વ કરતાં પહેલાં તમારે 1 પિંચ ઓફ ઇલાયચી પાવડર એમાં નાખવાનો છે. એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જશે અને પછી એને તમારે સર્વ કરવાની છે. તો આ સબ્જીને મેં સર્વ કરવા માટે આપણે જે પરાઠા બનાવીએ ઓનિયન લેમન સાથે સર્વ કરી છે અને હું તમને આ પરાઠા પણ બતાવું છું કે જુઓ આ પરાઠા એકદમ સોફ્ટ બન્યા છે ને, સેજ પણ તૂટ્યા કશું જ નહીં. એકદમ સરસ તમારા પરાઠા બનશે અને એકદમ બહારના ટેસ્ટ જેવા જ બનશે. તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. જુઓ પનીર પણ એકદમ સોફ્ટ છે. એવું નથી કે આપણે તળ્યા પછી પનીર આપણું હાર્ડ થઈ ગયું છે. તો તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.